વેલકમ બેક। પીએમજેવાય યોજનામાંથી 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। અમદાવાદની 3 હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ખ્યાતિ, નારીત્વ અને શિવ હોસ્પિટલને આ યોજનામાંથી બહાર કરાઈ છે। બાપુનગરની નારીત્વ હોસ્પિટલમાંથી પીએમજેવાય હેઠળ સારવાર થતી હતી। તો પીએમજેવાય યોજનામાંથી 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। અમદાવાદની 3 હોસ્પિટલનો આમાં સમાવેશ થાય છે, ત્યારે ખ્યાતિ, નારીત્વ અને શિવ હોસ્પિટલને આ યોજનામાંથી બહાર કરવામાં આવી છે। બાપુનગરની નારીત્વ હોસ્પિટલમાં પીએમજેવાય યોજના હેઠળ આ સારવાર થતી હતી અને હવે આ તમામ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। તો અત્યાર સુધી પીએમજેવાય યોજનામાંથી 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા દીપક પાસેથી। દીપક, પીએમજેવાય યોજનામાંથી હવે 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। આ કઈ કઈ હોસ્પિટલ છે, શું વિગત? જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયો હતો ને ત્યારબાદ જે પીએમજે યોજના હેઠળ જે હોસ્પિટલો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હતી ને ખોટા ઓપરેશનો કરી અને રૂપિયા પડાવવામાં આવતા હતા, ત્યારબાદ એક્શનમાં આવી છે। ગુજરાતની 7 હોસ્પિટલો જે છે તેને પીએમજે માંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। જેમાં વાત કરવામાં આવે તો જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ જે છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। નારીત્વ હોસ્પિટલ, શિવ હોસ્પિટલ, નિહિત હોસ્પિટલ, ખ્યાતિ હોસ્પિટલ કે જેમાં કાંડ થયો હતો તેને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ અને સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ વડોદરા એ સુરત અને વડોદરા ખાતે આવેલી છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે। અમદાવાદની 3 હોસ્પિટલ છે જેમાં નારીત્વ હોસ્પિટલ, ખ્યાતિ હોસ્પિટલ અને શિવ હોસ્પિટલ જે છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે। તો જે ડોક્ટરો છે કે જેમના દ્વારા ઓપરેશનો કરવામાં આવતા હતા તેમના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તરીકેના લાયસન્સ જે છે તે પણ રદ કરવામાં આવે છે। જેમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી કે જે અત્યારે આરોપી છે ને જે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે તેનું લાયસન્સ જે છે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તરીકેનું તે પણ રદ કરવામાં આવ્યું છે। કેતન કેલરિયા, મિહિર શાહ અને ધીરેન મસરૂ નામના જે તબીબો છે કે જેમના દ્વારા પીએમજે યોજનાની અંદર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તરીકે સર્જરી કરવામાં આવતી હતી તેમના લાયસન્સ જે છે તે રદ કરવામાં આવ્યા છે। જી આભાર દીપક, વિગત આપવા બદલ।